ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા રાજપીપળામાં અત્યાધુનિક અને વિશાળ તરણકુંડ બનાવવામાં આવ્યો છે। રાજપીપળાના તરવૈયાઓ રાજ્ય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાય એવા હેતુથી આ તરણકુંડ ચલાવવામાં આવી રહ્યો છે। પાણીમાં ક્લોરિનેશન બાબતે પણ ખૂબ કાળજી રાખવામાં આવે છે। અત્યારે લોકો ગરમીથી રાહત મેળવવા સ્વિમિંગ તરફ વળ્યા છે, ત્યારે રાજપીપળાના તરણકુંડમાં નાના બાળકોથી લઈને મોટા લોકો જઈ રહ્યા છે। બાળકોની સાથે વાલીઓ, મહિલાઓ પણ અહીં લાભ લઈ રહી છે। ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા સેવાના માધ્યમ સાથે તરણકુંડ કાર્યરત કરાયા છે। રમતગમત વિભાગ દ્વારા સ્વિમિંગની તાલીમ પણ અહીં આપવામાં આવે છે। વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા અહીંયા સ્વિમિંગનો આખો કાર્યક્રમ ચાલે છે અને એની અંદર વેકેશન પીરિયડની અંદર બાળકો મોબાઈલથી દૂર રહે અને જે મોબાઈલની અંદર અત્યારે ન્યુસન્સ કહેવાય એ ન્યુસન્સથી બાળકો દૂર રહે અને વેકેશન પીરિયડની અંદર બાળકો સ્વિમિંગ કરીને પોતાની તંદુરસ્તી જાળવે। સાથે સાથે આટલા નાના બાળકો સ્વિમિંગ શીખીને ભવિષ્યની અંદર આપાતકાલ જેવી સ્થિતિ સર્જાય એમાં પણ આ બાળકો ભવિષ્યના તૈયાર થાય। દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અત્યારે એક ફિટ ઇન્ડિયાનું એક મુવમેન્ટ ચલાવ્યું છે અને એની અંદર એમને દેશને એવું આહવાન કર્યું છે કે મેદસ્વીતા ઘટાડો। એનો એક આ જીવતો જાગતો દાખલો છે। આમ જનતા માટે, ગામ માટે આપણે શરૂ કરેલો છે, જે એપ્રિલ અને મે મહિના 2 મહિના દરમિયાન આપણે ચલાવીએ છીએ અને એ દરમિયાન નાના બાળકોથી લઈને છેક વૃદ્ધો સુધી પણ અહીંયા સ્વિમિંગ શીખવા માટે આવે છે અને આ સ્વિમિંગ શીખવાથી બાળકોને ફાયદો શું થાય છે કે એક શારીરિક ક્ષમતા તો કેળવાય છે, સ્વિમિંગ શીખતા શીખે છે, એક લાઈફ સેવિંગ શીખે છે અને હું તો ત્યાં સુધી કહે કે જે રીતે આપણે બાળકોને એક વાહન ચલાવતા શીખવીએ છીએ તે જ પ્રમાણે એને સ્વિમિંગ શીખવા પણ એમને શીખવવું જ પડે કોઈ પણ હિસાબે, કેમ કે આજકાલ આપણે જ્યાં પણ ફરવા જઈએ છીએ ત્યાં દરિયા કિનારો હશે અથવા કોઈ રિસોર્ટ હશે અથવા કોઈ નદી નાળા તળાવની અંદર કે પછી કંઈ બોટિંગ કરવા માટે જતા હોય છે તો એ બોટિંગ દરમિયાન પણ એ ક્યારેક કથી કોઈ ઘટના ઘટે તો પોતાની જાતનો તે બચાવ કરી શકે। સેશન ચાલુ થયું છે। અમે અમારા બાળકોને લઈને અહીંયા સ્વિમિંગ શીખવા માટે લઈને આવીએ છીએ। અત્યારે હાલના આધુનિક યુગમાં છોકરાઓ મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે, પણ આવી કોઈ એક્ટિવિટી સારી થતી હોય તો બાળકો માટે પણ સારું કે એ સ્વિમિંગ શીખે તો ભવિષ્યમાં એમને પણ કામ લાગે। કોઈક જગ્યાએ કંઈક બનાવ બને તો પણ એમને કામ લાગે, તો બાળકોએ સ્વિમિંગ શીખવું જરૂરી છે। 4 વર્ષથી લઈને આવું છું તો અત્યારે ફિઝિકલી બહુ સ્ટ્રોંગ છે અને મોબાઈલ અને ટીવીથી પણ ખાસું દૂર થયું છે, तो ये सारू है। और स्विमिंग भी अच्छा कराते हैं और मजा भी आती है और गर्मी में भी मजा आती है। मुझे स्विमिंग सीखने के बाद मुझे तो काम आएगा, कुछ घटना बनेगी उसमें भी काम आएगा।